દેવું છે, કુલ દેવું છે, એ આંકડો કયો છે? 28 લાખ કરોડ, 27 લાખ કરોડ. આ 28 ઉપર પહેલા લાખના મીંડા ચડાવવાના, શૂન્ય ચડાવવાના, અને પછી કરોડના. એવડી મોટી રકમ છે. 26 લાખ કરોડ કે 30 લાખ કરોડ? ધી કરેક્ટ આન્સર ઇઝ 28 લાખ ક્રોર્સ. 28 લાખ કરોડ રૂપિયાનું ભારતનું કુલ દેવું થઈ ચૂક્યું છે. પણ આ કુલ દેવાની અંદર બે ભાગ હોય. કેટલુંક આંતરિક દેવું હોય, એટલે ભારતના નાગરિકો, ભારતની બેંકો, આરબીઆઈ પાસેથી કેન્દ્ર સરકારે લીધેલું દેવું હોય. બીજું બાહ્ય દેવું હોય, એટલે યુનો, બીજા દેશોની બેંકો, બીજા દેશોની સરકારો પાસેથી આપણે જો લોન લીધી હોય અથવા ભારત સરકારે કોઈ લોન લીધી હોય તો એ બાહ્ય દેવું કહેવાય. તો આ જે 28 લાખ કરોડ રૂપિયાનું આપણું કુલ દેવું છે, એ પૈકી આંતરિક દેવું એટલે ભારતની અંદર જ રૂપીઝની અંદર, રૂપીઝ ચલણની અંદર લીધેલું દેવું અને જે રૂપીઝ ચલણમાં પરત કરવાનું છે એવું દેવું, જેને આંતરિક દેવું કહેવાય. એ આંતરિક દેવાની રકમ 89% છે. આ ટોટલ એમાઉન્ટની 28 લાખ કરોડ પૈકી લગભગ 89.4% જેટલી રકમ તો આપણા આંતરિક દેવાની છે અને લગભગ 10.6% જેટલી રકમ એ બાહ્ય દેવાની છે. પણ મહત્વનું એ છે કે અત્યારે ચાલી રહેલું જે આપણું ફાઇનાન્શિયલ યર છે 2010-11 કે જે શરૂ થયું છે 1/4/2010 અને પૂરું થવાનું છે 31/3/2011, આ ફાઇનાન્શિયલ યર દરમિયાન આપણા ટોટલ ડેપ્ટની અંદર જે ઝડપે વધારો થઈ રહ્યો હતો ડ્યુરિંગ ધી યર 2007, 8, 8, 9, 9, 10, છેલ્લા 3 વર્ષ દરમિયાન આપણા કુલ દેવાની અંદર જે ગતિએ વધારો થઈ રહ્યો હતો એ ગતિ ધીમી પડી છે. આપણે એવું નથી કહેતો હું, અથવા એવો કોઈ આંકડો પણ નથી કે જેમાં આપણે હવે દેવું વધારી નથી રહ્યા. દેવું વધી રહ્યું છે, પણ દેવું વધવાની જે સ્પીડ હતી, ઝડપ હતી, એ ઝડપ થોડી ઘટી છે. એનું મુખ્ય કારણ બે છે. એક, આ વર્ષમાં આપણે જે રેવન્યુ અથવા ટેક્સ કલેક્શન જે છે, કરવેરાનું જે કલેક્શન છે, એ આપણા બજેટના અંદાજો કરતાં વધુ રકમનું પ્રાપ્ત થઈ રહ્યું છે, એટલે ડેફિસિટ ઓછી થઈ ગઈ છે અને એના કારણે આપણે દેવું કરવાની જરૂરિયાત ઓછી થઈ છે. અને બીજું મહત્ત્વનું કારણ કે જે હમણાં જ ટેલિકોમની અંદર જે 3G લાયસન્સ વેચવામાં આવ્યા, એમાંથી આપણા બજેટની અંદર આ લાયસન્સ વેચીને જે રકમ આપણને પ્રાપ્ત થવાની હતી એના કરતાં અનેક ગણી રકમ 3G લાયસન્સ વેચીને કેન્દ્ર સરકારને આવક તરીકે પ્રાપ્ત થઈ છે. એટલે આ બે મેજર રીઝન છે કે જેના કારણે ફાઇનાન્શિયલ યર 2010-11ની અંદર આપણું ટોટલ ડેપ્ટ જે ગતિએ વધી રહ્યું હતું એની ઝડપ હવે ઘટી છે. તો આ સમજાવવા માટે આપણે આ પ્રશ્ન આજે લીધો હતો. સો 28A ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. મિસ્ટર ડેવિડ થોમ્સન ડાઈડ એટ ધી એજ ઓફ 48 ઓફ કેન્સર. કેન્સરથી જેમનું 48 વર્ષની ઉંમરે હમણાં જ મૃત્યુ થયું. વોઝ ધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ વિચ ઓફ ધી કન્ટ્રીઝ? આ જે ફોલોઈંગ કન્ટ્રીઝ આપ્યા છે એમાંના કયા કન્ટ્રીના એ રાષ્ટ્રપતિ હતા, સોરી પ્રાઇમ મિનિસ્ટર હતા, વડાપ્રધાન હતા? ઓપ્શન્સ છે બાર્બાડોસ, પેન્સિલ્વેનિયા, વેનેઝુએલા ઓર નન ઓફ ધી એબોવ. ધી કરેક્ટ આન્સર ઇઝ ધી બાર્બાડોસ. એ બાર્બાડોસના ઓગસ્ટ 2008ની અંદર ચૂંટાયેલા પ્રાઇમ મિનિસ્ટર હતા, વડાપ્રધાન હતા અને 48 વર્ષની ઉંમરે હમણાં જ એમનું કેન્સરથી એમનું નિધન થયું છે. સો બાર્બાડોસ એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. નેમ ધી ફર્સ્ટ એક્ટ્રેસ, એટલે મહિલા કલાકાર, એક્ટ્રેસ, ટુ વિન ધી દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ. હિન્દી સિને જગત જે છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, એમાં જે કલાકારો છે એમાં જે બેસ્ટ એક્ટર હોય અને બેસ્ટ એક્ટ્રેસ હોય એને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ આપવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન એ છે કે એવી પહેલી કઈ નટી અથવા એક્ટ્રેસ હતી, મહિલા કલાકાર હતી કે જેને સૌથી પહેલી વખત દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ મળ્યો હતો? ઓપ્શન્સ છે મધુબાલા, નરગિસ દત્ત, દેવિકા રાણી ઓર વહીદા રહેમાન. ધી કરેક્ટ આન્સર ઇઝ દેવિકા રાણી. દેવિકા રાણીને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ મહિલા કલાકાર તરીકે સૌથી પહેલી વખત એનાયત કરવામાં આવેલો. સો દેવિકા રાણી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. નેમ ધી ફર્સ્ટ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધી કન્ટ્રી. ભારતના પહેલા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર નથી પૂછ્યું, પણ નાયબ વડાપ્રધાન ભારતના પહેલા કોણ હતા? ઓપ્શન્સ છે
चौधरी चरण सिंह, LK अडवाणी, लालकृष्ण अडवाणी, मोरारजी देसाई और दी सरदार पटेल. 4 ઓપ્શન્સ છે. આ ચારે ચાર આપની સ્પષ્ટતા માટે ચારે ચાર અલગ અલગ સમયે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ભારતના રહી ચૂક્યા છે, ચારે ચાર. પણ પ્રશ્ન એ છે કે ભારતના સૌથી પહેલા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અથવા નાયબ વડાપ્રધાન કોણ હતા? ધી સરદાર પટેલ. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. સૌથી પહેલા ભારતના નાયબ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય સરદાર પટેલને પ્રાપ્ત થયું હતું. સો ડી ઇઝ ધી કરેક્ટ આન્સર, સરદાર પટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈડેન્ટિફાઈ ધી RTO રિલેટેડ રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસર. RTO જે આપણે વાહન વ્યવહારને નિયંત્રણકારી વ્યવસ્થા છે, નિયમનકારી તંત્ર છે, જેને આપણે RTO તરીકે ઓળખીએ છીએ. આઈડેન્ટિફાઈ ધી RTO રિલેટેડ મેજર ડિસિઝન્સ ટેકન બાય ધી સ્ટેટ ગવર્મેન્ટ. કોઈ એક રાજ્યની સરકારે, અહીંયા સ્ટેટ ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ નથી. RTO એ સેન્ટ્રલ અને સ્ટેટ બંને માટેની અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે. અહીંયા જે પ્રશ્ન છે એ સ્ટેટ ગવર્મેન્ટ સાથે જોડાયેલો છે. પ્રશ્ન એ છે કે કોઈ એક રાજ્યની સરકારે RTO સાથે જોડાયેલા, રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સાથે, ઓફિસર સાથે જોડાયેલા કેટલાક મેજર ડિસિઝન્સ, બહુ જ મહત્વપૂર્ણ અને નાગરિકોને અનુકૂળતા થઈ શકે એ પ્રકારના મેજર ડિસિઝન્સ અથવા નિર્ણયો લીધા છે અને અમલમાં મૂકવાની શરૂઆત કરી છે. એ નિર્ણય કયા? ઓપ્શન્સ છે તમારી સામે, 5 ઓપ્શન મેં આપ્યા છે. ફર્સ્ટ વન, LPG એલાઉડ ફોર 2 વ્હીલર્સ. અત્યાર સુધી 4 વ્હીલરમાં LPG, લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, બળતણ તરીકે વાપરવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. અહીંયા જે ઓપ્શન્સ છે 2 વ્હીલરમાં પણ, એટલે સ્કૂટર કે બાઇકની અંદર પણ LPG વાપરવાની પરમિશન આપી છે. એક, શું એ સાચું છે? સેકન્ડ ઓપ્શન છે RTO બુક, કે જેની અંદર વાહનની માલિકી, એ કઈ બ્રાન્ડનું છે, એનો એન્જિન નંબર કયો છે, એના RTOએ આપેલો નંબર કયો છે, એ બધી એની વિગતો હોય. એના ઉપર લોન લીધી છે કે નહીં, લોન લીધી છે તો ક્યારે ભરપાઈ થઈ છે, એ વાહન કયા બળતણથી ચાલે છે, એ વાહનની કેપેસિટી કેટલી છે, એ માટે જે બધી વિગતો નોંધીને જે બુક આપવામાં આવે, જેને આપણે RTO બુક તરીકે ઓળખીએ છીએ, એની વાત છે. RTO બુક ટુ બી ડિસ્પેચ્ડ બાય સ્પીડ પોસ્ટ. એટલે હવે વાહનની નોંધણી કરાવો તો આ બધી વિગત દર્શાવતી RTO બુક હવે ગ્રાહકને, એટલે કે વાહનના માલિકને એ લેવા જવા માટે RTOમાં રૂબરૂ જવાની જરૂર નથી, પણ એ નાગરિકના નોંધાયેલા અથવા એણે આપેલા રહેઠાણના સરનામા ઉપર સ્પીડ પોસ્ટથી RTO ડિપાર્ટમેન્ટ મોકલી આપશે. આ બીજો નિર્ણય છે. થર્ડ ઓપ્શન, ઓનલાઈન એપ્લિકેશન એન્ડ અપોઇન્ટમેન્ટ. તમારે માનો કે કાચું લાઇસન્સ લેવું છે, પાકું લાઇસન્સ લેવું છે, તમારા વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું છે, અથવા માનો કે કેબ હોય, તમારી પાસે ટેક્સી હોય, તો દર વર્ષે પાસિંગ કરાવવું પડે. તો આવા બધા કામ માટે જ્યારે તમારે RTOમાં જવાનું હોય ત્યારે અલગ અલગ ફોર્મ ભરવા પડે, જેને આપણે એપ્લિકેશન કહીએ. એ પછી તમને ક્યારે તમારે જવું એનો ટાઈમ આપે, એટલે અપોઇન્ટમેન્ટ આપે. અત્યારની વ્યવસ્થા એવી છે કે જેમાં તમારે રૂબરૂ જઈને એપ્લિકેશન ફોર્મ ભરવાનું, ચોક્કસ વિન્ડો ઉપર એને જમા કરાવો, એની સ્ક્રુટિની થાય, એ પછી તમને બીજી વાર જાઓ ત્યારે તમને ટાઈમ આપવામાં આવે, એ ટાઈમે તમારે જવાનું અને તમારું કામ થાય. તો આ જે વ્યવસ્થા છે એપ્લિકેશન કરવાની અને એના આધારે તમને કયા સમયે તમારે જવું, કયા અધિકારીને મળવું, જેને આપણે એપોઇન્ટમેન્ટ કહીએ છીએ, એ હવે ઓનલાઈન થઈ ગયું છે, ઇન્ટરનેટ થ્રુ થઈ ગયું છે. આ થર્ડ ઓપ્શન. શું આ અંગે નિર્ણય લીધો છે? ચોથું ઓપ્શન, લાયસન્સ ટુ બી ડિસ્પેચ્ડ બાય સ્પીડ પોસ્ટ. ડ્રાઇવિંગ લાયસન્સ, કાચું લાયસન્સ હોય, લર્નિંગ હોય કે પાકું લાયસન્સ હોય, એ હવે લેવા માટે તમારે રૂબરૂ જવાની જરૂર નથી, ટેસ્ટ આપવા માટે જવું પડશે. પણ એ તૈયાર થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની અથવા ફરી વખત જઈને તમારે લેવાનું, લાઇનમાં ઊભા રહીને. એમાંથી તમને મુક્તિ આપવામાં શું આવો નિર્ણય લીધો છે કે લાયસન્સ પણ RTO બુકની જેમ તમને ઘર બેઠા સ્પીડ પોસ્ટથી મળી જશે? પાંચમો ઓપ્શન છે, યુનિક નંબર ટુ બી અલોટેડ વિથ ડ્રાઇવિંગ લાયસન્સ. દરેક ડ્રાઇવિંગ લાયસન્સને અથવા લાયસન્સ સાથે એના ડ્રાઈવર જેનું નામ છે ડ્રાઇવિંગ લાયસન્સ પર, એને એક યુનિક નંબર આપવામાં આવશે અને એનો બધો ડેટા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરી રાખવામાં આવશે દરેક આઈડેન્ટિટી નંબર ઉપર. દરેકને યુનિક આઈડી, સ્વતંત્ર આઈડી નંબર આપવામાં આવશે. ઉદાહરણ તરીકે એનો ટોટલ બાયોડેટા છે, એનો જન્મ ક્યારે થયો, કઈ તારીખે એમણે કાચું લાયસન્સ લીધું, કેટલા સમય માટે રહ્યું, એ કાચા લાયસન્સનો નંબર કયો હતો,
પાકું લાઇસન્સ ક્યારે લીધું? પાકું લાઇસન્સ એમને 2 વ્હીલર માટેનું છે, ગિયરલેસ માટેનું છે, ગિયરવાળા વાહન માટેનું છે, 4 વ્હીલરનું છે, હેવી લાઇટ મોટર વ્હીકલનું છે, હેવી મોટર વ્હીકલનું છે, ક્યારે લીધું, ક્યારે રિન્યૂ કરાવ્યું, આ બધી વિગત, તમારું આંખના નંબર, ચશ્માના નંબર કેટલા છે એ પણ એની અંદર આવશે, તમારું બ્લડ ગ્રુપ કયું છે એ પણ એની અંદર આવશે, અને તમે ક્યારે આ તમારું લાઇસન્સ રિન્યૂ કરાવ્યું, આ બધી વિગત એની અંદર આપવામાં આવશે. આ ઉપરાંત આ જે વ્યવસ્થા છે યુનિક નંબર, તો એની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરાંત પણ જો તમે વાહન ચલાવ્યું હોય અને વાહન ચલાવતી વખતે કોઈ કાયદાનો ભંગ કર્યો હોય અને તમને કંઈ દંડ પેનલ્ટી કરવામાં આવી હોય તો એની વિગત પણ કમ્પ્યુટર તમારા આઈડી નંબર ઉપર રાખશે, કે જેના કારણે તમને તમારું લાઇસન્સ ક્યારેક એવું બને કે તમે વારંવાર સતત કાયદાનો ભંગ કરતા હો તો અમુક સમય માટે, જેમ વિકસિત રાષ્ટ્રોની અંદર છે એવો નિયમ અહીંયા પણ આવી રહ્યો છે કે અમુક સમય માટે તમારું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે, મહિના માટે, 15 દિવસ માટે, 6 મહિના માટે, જેવો તમારો ગુનો, એટલા સમય સુધી તમે વાહન વાપરી શકો નહીં, ચલાવી શકો નહીં. તો આ બધી વ્યવસ્થા સ્ટોર કરવા માટે દરેક લાઇસન્સ ધારકને એક યુનિક આઈડી, એનો પોતાનો અંગત આઈડેન્ટિટી નંબર આપવામાં આવશે. તો આ જે 5 ઓપ્શન છે તમારા સ્ક્રીન પર જુઓ, એ 5 ઓપ્શન પૈકી કયો ઓપ્શન, કયો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા હમણાં જ આરટીઓ સાથે જોડાયેલો લેવામાં આવ્યો છે? ધી કરેક્ટ આન્સર ઇઝ the Gujarat state government has taken this decision and has started to implement all the decisions, and all the 5 are the decisions taken by the Gujarat state government, not anyone. આ 5 જે ઓપ્શન છે એ 5 નિર્ણયો ગુજરાત સરકારે લીધા છે અને એનો અમલ કરવાની શરૂઆત કરી દીધી છે. એટલે અહીંયા પ્રશ્નનું ફોર્મેશન એ પ્રકારનું છે કે અહીંયા કોઈ આપણે જવાબ માગી શકીએ તેમ નથી, કારણ કે 5 એ એના સાચા જવાબ છે. પણ અહીંયા આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે આ પ્રકારનો પ્રશ્ન અહીંયા આપણે તૈયાર કરેલો. સો ABCD E 5 એ એના કરેક્ટ આન્સર છે, કોઈ એક નહીં, 5. નેક્સ્ટ ક્વેશ્ચન, દેર ઇઝ અ કરન્સી વોર બિટવીન, આ એક હમણાં જ જુદા પ્રકારની બેટલ અથવા વોર ચાલી રહી છે બે કન્ટ્રીઝ વચ્ચે. દેર ઇઝ અ કરન્સી વોર. કરન્સી વોર એટલે બે દેશોના અલગ અલગ ચલણ હોય, એને કરન્સી કહેવાય. એ કરન્સીનો એક કન્વર્ઝન રેશિયો હોય. માનો કે ભારતનું ચલણ જે છે અથવા ભારતની કરન્સી છે એ રૂપી છે અને અમેરિકાની કરન્સી છે એ US ડોલર છે, આપણે જેને USD તરીકે ઓળખીએ છીએ અથવા ડોલર તરીકે ઓળખીએ છીએ. ભારત અને અમેરિકા વચ્ચે જે આયાત નિકાસના વ્યવહારો થતા હોય, આર્થિક વ્યવહારો, એ આર્થિક વ્યવહારોની લેતી દેતી કરવા માટે ચલણમાં $1 બરોબર કેટલા રૂપિયા, એ જે એક્સચેન્જ રેટ નક્કી કરવામાં આવે એના આધારે આ કરન્સી વોર બે દેશો વચ્ચે ફાટી નીકળી છે અને વિશ્વના ઘણા બધા દેશો ઉપર એની અસર થઈ રહી છે. એટલે આ મેજર વોર કે જે વિશ્વની અંદર પહેલી વખત આ પ્રકારની વોર શરૂ થઈ છે. સો દેર ઇઝ અ કરન્સી વોર બિટવીન, કયા દેશો વચ્ચે, અને પછી આગળ કહું છું કે એની ઇમ્પેક્ટ શું થાય. ફર્સ્ટ વન, આઈધર બિટવીન USA ઓર ચાઇના, ઓર બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, ઓર બિટવીન જાપાન એન્ડ USA, ઓર બિટવીન પાકિસ્તાન એન્ડ બાંગ્લાદેશ. તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ અથવા જાપાન અને US વચ્ચે તો આ પ્રશ્ન જ નથી, કારણ કે આ બંને લગભગ એક પ્રકારની કરન્સી સાથે જોડાયેલા છે. જાપાન અને US તો એ યુરો ડોલરથી જોડાયેલા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ લગભગ એક પ્રકારની અથવા એક વેલ્યુવાળી કરન્સી છે. પ્રશ્ન એ છે કે પહેલાં બે ઓપ્શન, આઈધર બિટવીન USA એન્ડ ચાઇના ઓર બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. તો આ જે વોર ફાટી નીકળી છે કરન્સી વોર, એ USA અને ચાઇના વચ્ચે છે, ચીન વચ્ચે ફાટી નીકળી છે. આનું કારણ એ છે કે ચીન પોતે જે વસ્તુઓનું ઉત્પાદન કરીને અમેરિકાની અંદર નિકાસ કરે છે, જો પોતાની કરન્સીનો એક્સચેન્જ રેટ ડોલર સામે એની કિંમત ઓછી રાખે, માનો કે ઉદાહરણ આપું કે $1 બરોબર 10 યુનાન છે, 10 યુનાન, તો કોઈ એક પ્રોડક્ટ બનાવીને વેચવામાં આવે, માનો કે એક આ પ્રોડક્ટ બનાવીને વેચવામાં આવે અને એની ઇન્ટરનેશનલ પ્રાઇસ અથવા એક્સપોર્ટ માટે ચીન એનો ભાવ નક્કી કરે $1, ફાઇન. તો અમેરિકાના નાગરિકો અથવા અમેરિકાની ઇન્ડસ્ટ્રી જ્યારે આ પ્રોડક્ટની ખરીદી કરશે ત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એની પ્રાઇસ ચકાસશે
ઇન્ટરનેશનલ લેવલ ઉપર કે બીજા કયા દેશમાંથી આ પ્રોડક્ટ $1 કરતાં ઓછી કિંમતે મળે છે. જો ચીનની કિંમત બીજા દેશોની આ પ્રોડક્ટની કિંમત કરતાં નીચી હશે તો જ ચીનનો માલ ઇન્ટરનેશનલ લેવલ પર એ વેચી શકશે. તો પોતાના ઉત્પાદનની કિંમત ઓછી રાખવા માટે ચીન $1 બરોબર જો 10 યુનાન રાખે તો આ પ્રોડક્ટની નિકાસ કરીને એના ચીનના ઉત્પાદકને $1 મળે, જે ચીનની બેંક એને કન્વર્ટ ચીનના ચલણમાં કરી આપે અને એને 10 યુનાન આપે. એનો અર્થ એ કે આ ઉત્પાદકે આ પ્રોડક્ટની કિંમત અને એમાં પોતાનો નફો એ 10 યુનાન સુધી જ રાખવો પડે. પણ જો ચીન પોતાના ચલણનું ડિવેલ્યુએશન કરે, એની કિંમત ઘટાડે એટલે $1 બરોબર સે ફોર એક્ઝામ્પલ 12 યુનાન કરે એટલે યુનાનની કિંમત ઘટી ગઈ, રિયલ પ્રાઇસ કહેવાય એને, કિંમત ઘટી ગઈ, વેલ્યુ ઘટી ગઈ. હવે જો આ પ્રોડક્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં $1 વેચાય તો ચાઇનીઝ ઉત્પાદકને $1 મળે, જે ચીનની બેંક એને યુનાનમાં કન્વર્ટ કરીને ચીનની અંદર એને પેમેન્ટ કરે 12 યુનાનનું. તો એની પડતર અને એનો નફો 12 યુનાન સુધી લઈ જઈ શકાય. એટલે ચીનની પડતર વધુ હોવા છતાં એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર હરીફાઈ કરી શકે એ માટે ચીન પોતાનું મજબૂત અર્થતંત્ર હોવા છતાં અને ચીનની અમેરિકાની અંદર કરેલા રોકાણોની રકમ એવડી બધી મોટી છે કે જેના કારણે ચીનનું મજબૂત અર્થતંત્ર જો ઈચ્છે અથવા જો આ જે એક્સચેન્જ રેટ છે એની જો વ્યાજબી કિંમત નક્કી કરે તો ચીનનું ચલણ અત્યારે બહુ જ મજબૂત બની ગયું છે. આ 2 કારણોથી ચીનની નિકાસ વધારે છે, ચીનનું અમેરિકામાં રોકાણ વધારે છે અને લેણદેણની તુલનામાં ચીન પોઝિટિવ સાઈડ ઉપર. એના કારણે ચીનના ચલણની વેલ્યુ વધારે છે. પણ આંતરરાષ્ટ્રીય લેવલ પર હરીફાઈ કરવા માટે ચીન અમેરિકા સાથે આ વોરમાં ઉતર્યું છે અને જાણીને પોતાની કરન્સીનું ડિવેલ્યુએશન કરે છે કે જેના કારણે એક્સચેન્જ રેટ નીચો હોવાના કારણે ચીનના ઉત્પાદકોને વધુ ચાઇનીઝ કરન્સી મળે અને એ ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પર્ધા કરી શકે. એટલે આ જે આખી જે વોર છે એને કરન્સી વોર કહેવાય. આમાં યોગ્ય શું અને અયોગ્ય શું એ આપણો પ્રશ્ન નથી, પણ આ જે વોર ચાલી રહી છે એ ચીન અને USA